આ વચ્ચે આવી રહ્યા છે અગત્યના સમાચાર અમદાવાદથી કે જ્યાં પીએસઆઈની ભરતી પ્રક્રિયાને લઈને રાજ્ય સરકારનું હાઈકોર્ટમાં મોટું નિવેદન સામે આવ્યું છે। ફિઝિકલ અને મેઇન પરીક્ષાની તારીખો હજી સુધી નક્કી નથી કરવામાં આવી તેવું સરકારી વકીલે જણાવ્યું છે। 26મી મેના રોજ મેઇન એક્ઝામ યોજાશે તેવી અરજદારની ધારણા હાલ સાચી નથી। આવું નિવેદન પણ સરકારી વકીલ તરફથી સામે આવી રહ્યું છે। જોકે અરજદારો તરફથી કોર્ટમાં રજૂઆત કરાઈ કે જો પરીક્ષાની તારીખ જાહેર ન થઈ હોય તો 26મીએ પરીક્ષા યોજાવાની ન હોય તો કેસ વેકેશન બાદ સાંભળવામાં આવે તો પણ અરજદારોને વાંધો નથી। વધુ વિગતો સાથે રોનક વર્મા જોડાઈ ચૂક્યા છે। જી રોનક। આજે જે રીતે પીએસઆઈ ભરતીનો જે વિવાદ ચાલી રહ્યો છે અને હાઈકોર્ટમાં અરજી પર સુનાવણી ચાલી રહી છે તે સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર છે તેમનું હાઈકોર્ટમાં મોટું નિવેદન સામે આવ્યું છે, જેમાં રાજ્ય સરકારે એવું નિવેદન આપતા કહ્યું છે કે ફિઝિકલ અને જે મેઇન પરીક્ષાની તારીખો છે તે હાલ રાજ્ય સરકાર અથવા તો બોર્ડ તરફથી નક્કી કરવામાં નથી આવી। બીજી તરફ 26 મેના રોજ જે મેઇન એક્ઝામ યોજાશે તેવી અરજદારની ધારણા હાલ સાચી નથી તેવું પણ સરકારી વકીલે કહ્યું છે। તો બીજી તરફ અરજદારો તરફથી કોર્ટમાં એવી રજૂઆત કરાઈ છે કે જો પરીક્ષાની તારીખો જાહેર ન થઈ હોય અને 26મીએ પરીક્ષા યોજાવાની ન હોય તો કેસ જે છે તે વેકેશન બાદ સાંભળવામાં આવે। મહત્વનું છે કે હાલ હાઈકોર્ટમાં વેકેશન ચાલી રહ્યું છે, માત્ર અર્જન્ટ કેસની સુનાવણી જ આ દરમિયાન